ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે ફરી એકવાર હાજર છીએ એક દિવસના વિરામ બાદ। પણ ગિફ્ટ નિફ્ટીના સંકેત જોતા તો એવું જ લાગે છે કે એક દિવસની રજા આપણે રાખી એનો કોઈ મતલબ જ નહોતો, કેમ કે જ્યાં બંધ થયા હતા ત્યાં જ ખુલવાની કોશિશ કરી રહ્યા છીએ। એકદમ લિમિટેડ રેન્જમાં માર્કેટમાં કારોબાર છે। ઉપરથી આજે એક્સપાયરી અને મંથલી એક્સપાયરી પહેલાંનું સપ્તાહ, બજેટ પહેલાંનું સપ્તાહ, ઘણું બધું એક્શન છે। હું યશ આપની સાથે શરૂઆત પહેલાં હેડલાઇન્સથી કરી લઈએ। ગ્લોબલ બજારથી નબળા સંકેતો। અમેરિકામાં નાસ્ડેક 2022 બાદ સૌથી વધુ નબળો, 0.3% તૂટ્યો, જો કે ડાઉ રેકોર્ડ ઊંચાઈ પર। ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, ડાઉ ફ્યુચર્સમાં 120 અંકની તેજી। એશિયન માર્કેટમાં મિશ્ર કારોબારની શરૂઆત। અનુમાનથી નબળા રહ્યા એશિયન પેઇન્ટ્સના પહેલા ત્રિમાસિકના પરિણામ। નફો 25%, આવકમાં 2%થી વધુનો ઘટાડો। માર્જિનમાં પણ નબળાઈ, 7% નીચલા સ્તરે રહ્યા વોલ્યુમ ગ્રોથ। એલટીઆઈમાં એન્ટ્રીના પરિણામ અનુમાન પ્રમાણે 2.5% વધી। ડોલર આવક, માર્જિનમાં મામૂલી સુધારો। અને એલએનટી ફાઇનાન્સના પરિણામ સારા આવ્યા। વ્યાજની આવકમાં 23%નો ગ્રોથ। નિમ્સ અને એસેટ ક્વોલિટીમાં સુધારો। જસ્ટ ડાયલના પરિણામ સારા, નફામાં 17%નો ઉછાળો। માર્જિન પણ 2 ગણા થયા। આવો સીધા જ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ શું બનતું જોવા મળી રહ્યું છે। તમે સમજો છો તે પ્રમાણે એક દિવસની ટ્રેડિંગ હોલિડે બાદ આપણે મળી રહ્યા છીએ, પણ આ એક દિવસની રજા હતી નહોતી જેવી સ્થિતિ, કેમ કે જે ભાવે તમે અહીંયાથી ખાસ મંગળવારે બેંક નિફ્ટીની એક્સપાયરીના દિવસે, ફિન નિફ્ટીની એક્સપાયરીના દિવસે હતા, એ જ ભાવે આજે નિફ્ટીના સંકેત આવતા જોવા મળી રહ્યા છે। કોઈ જ પ્રકારનું પરિવર્તન નથી। આ બધાની વચ્ચે અમેરિકન માર્કેટ્સમાં બહુ બધી ઉથલપાથલ થઈ છે, પણ ભારતીય માર્કેટ્સને એકદમ આળસમાં હવે રહેવું છે, સુસ્તીમાં રહેવું છે એવું લાગે છે। બજેટ પહેલાં હવે એકદમ શાંત મૂડમાં રહેવાની કોશિશ કરી રહ્યા છે। ગિફ્ટ નિફ્ટીના સંકેત એવા બની રહ્યા છે। પણ આવો પહેલાં તો વિદેશી રોકાણકારોએ મંગળવારે શું કર્યું હતું પહેલાં એ તમને સમજાવી દઈએ, અને ત્યારબાદ આપણે સમજીશું કે આગળ સેટઅપ શું બની રહ્યું છે। વિદેશી રોકાણકારો એટલે કે એફઆઈઆઈઝના સેટઅપ પર તમે નજર કરો, અહીંયાથી ખાસ તમને સમજવા મળે છે તે પ્રમાણે 1271 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં તેમના તરફથી ખરીદદારી જોવા મળી રહી છે। તો સૌથી પહેલાં તમે સમજો, વિદેશી રોકાણકારો કેશ માર્કેટમાં તો હજુ પણ ખરીદીને જઈ રહ્યા છે। તમે માનો યા ના માનો, ફ્યુચર્સ ઓપ્શન્સનો જે કંઈ પણ ડેટા હોય, કેશ માર્કેટમાં તેઓ હજુ પણ ખરીદીને જઈ રહ્યા છે। આપણા સ્થાનિક રોકાણકારો, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી, ડીઆઈઆઈઝ જેને આપણે કહીએ, તે બધા હજુ પણ વેચી રહ્યા છે। 529 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે। ત્યારબાદ તમે નજર કરો ઇન્ડેક્સ ફ્યુચર્સ પર, નેટ તમને 58 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળશે, પણ તમે નજર કરો તો પર્ટિક્યુલરલી 29 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા। 137 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। તો આ તમે અહીંયાથી ખાસ જુઓ। ત્યારબાદ તમે નજર કરો, અહીંયાથી ખાસ ફિન નિફ્ટી એક્સપાયરી હતી, અહીંયા કંઈ ખાસ એક્શન નથી, પણ આ બે આંકડાઓ રસપ્રદ છે। એક તો 48 કરોડ રૂપિયાના મિડ કેપ સિલેક્ટ તેઓ ખરીદીને ગયા છે ઇન્ડેક્સ ફ્યુચર્સ। તો આ એક સ્થિતિ ખાસ। તો કેશ માર્કેટમાં ખરીદદારી છે, અહીંયા એકદમ ન્યુટ્રલ તેઓ બનીને ગયા, કેમ કે એક દિવસની રજા હતી, રિસ્ક બહુ લેવું નહોતું। તો આ સ્થિતિ। ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને ઓપ્શન્સમાં સામે આવશે। આવો FII2 ઇમેજ પર ઓપ્શન ડેટા પ્રમાણે તમને જોવા મળશે અહીંયાથી ખાસ જે રીતની પરિસ્થિતિ બની છે। તમે જુઓ છો નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। હવે નિફ્ટીએ નર્વસ થોડા ઘટાડાનો કારોબાર તમને બતાવ્યો હતો, અને એ લોકો 21,987 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદીને ગયા છે। સામે 43,678 કરોડની ખરીદદારી તમને જોવા મળે છે બેંક નિફ્ટીમાં। હવે આ બેંક નિફ્ટીની જે ખરીદદારી છે વિદેશી રોકાણકારોની ઓપ્શન્સની, તે એક્સપાયરીના દિવસની હતી, એટલે વેચવાલી છે, માફ કરશો, તો એ જે વેચવાલી છે તે એક્સપાયરીના દિવસની હતી, એટલે એને એક વખત તમે ઇગ્નોર કરી દો તો પણ તમે જુઓ છો આ 21,987 કરોડ રૂપિયાની બહુ મેજર ખરીદદારી જે છે તે નિફ્ટીના ઓપ્શન્સમાં, નિફ્ટીના ફ્યુચર્સ પર તમને યાદ હોય તો થોડા તો તેઓ ખરીદીને જ ગયા છે। તો સ્થિતિ ઇન્ટરેસ્ટિંગ રહેશે આજે। બીજું 2,836 કરોડ રૂપિયા આસપાસના તમને ફિન નિફ્ટીના આગે નહીં એક્સપાયરી હતી, એટલે બહુ વધારે મહત્વ આને કદાચ ના આપીએ, પણ તેમ છતાં પણ એક્શન તો હતું જ।
આ 3 આંકડા ખાસ ધ્યાન રાખો. 269 કરોડ રૂપિયાની વેચવાલી તમને મિડ કેપ સિલેક્ટમાં ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે, ઓપ્શન્સ વેચ્યા છે, હેજિંગ થયું છે અહીંયા. અને તમે સ્ટોક ફ્યુચર્સ પર નજર કરો, અહીંયા 3,335 કરોડ રૂપિયાની ફાઇનલી તમને વેચવાલી આવતી જોવા મળી રહી છે વિદેશી રોકાણકારો દ્વારા. તમને યાદ હશે અહીંયા ઘણી બધી ખરીદદારી તમને જોવા મળી રહી હતી સતત. હવે ફાઇનલી અહીંયા થોડી વેચવાલી આવી છે અને સ્ટોક ઓપ્શન્સમાં પણ 383 કરોડ રૂપિયાની વેચવાલી. વિક્સ તમારો જે છે તે છેલ્લે ઓલમોસ્ટ થોડો વધીને ગયો છે 14.22, પણ તેમ છતાં પણ બહુ મોટી ચિંતા નથી વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં. અને નિફ્ટીનો ક્લોઝ હતો તમારો 24,613. આજે ઓલમોસ્ટ એ લેવલની આસપાસ ખુલવું છે, કંઈ બહુ મેજર પરિવર્તન નથી. રેકોર્ડ હાઈને નજીક છીએ, એટલો કંઈ મોટો ઘટાડો પણ નથી. ઓવરઓલ એકંદરે બધું જ સારું છે, કોઈ ટેન્શનની વાત નથી. તો આ છે તમારા માટે ઓવરઓલ વિદેશી રોકાણકારોનો સેટઅપ. હવે આવો ડેઇલી ચાર્ટ્સ પર સમજી લઈએ પહેલાં નિફ્ટીને. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ એકદમ ઠંડા છે. પ્રી બજેટ તમે જુઓ છો, રેકોર્ડ તો બનાવીએ છીએ આપણે, પણ કેન્ડલ એકદમ નાની નાની બની રહી છે. ડોજી સ્ટાર જે પ્રકારની કેન્ડલ હોય તે બની રહી છે. તો 10 દિવસની EMAથી તમે સપોર્ટ લીધા આ 2 જગ્યાએ, રાઈટ? અને ત્યારબાદ તમે ઉપર આવ્યા આ પહેલો દિવસ, આ બીજો દિવસ અને આ ત્રીજો દિવસ. પણ આ ત્રણેય દિવસે ટ્રેન્ડ લાઇન ભલે તમારી પોઝિટિવ હોય, પણ તમારી કેન્ડલની સાઇઝ એકદમ નાની. જે ભાવે ખુલ્યા હોય એ જ ભાવે બંધ થાય. ઉપર રેકોર્ડ બનાવવાની પરંપરા તમારી યથાવત રહે, પણ સાથે સાથે તમે જુઓ છો તે પ્રમાણે ટ્રેન્ડ લાઇન નેરો થતી જઈ રહી છે. તમારી ન્યૂનતમ સ્તરોથી તમે જુઓ છો તો આકાશ કંઈ પરિવર્તન આવી રહ્યું નથી અને આવી સ્થિતિમાં રેન્જ પણ બહુ નાની થઈ ગઈ છે અને સાથે સાથે ટ્રેન્ડ લાઇન પણ હવે, એટલે બજેટ પહેલાં થોડા નર્વસ ભારતીય માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. 24,650નો ટેમ્પરરી ટોપ અત્યારે ગણી લો તમે. અહીંયાથી ઉપર જવાના મૂડમાં અત્યારે છે નહીં. 700ની આપણે ઓલરેડી વાત કરી હતી, તો 700 તો આવવાના ચાન્સ જ નથી. અને ઉપરથી આજે એક્સપાયરી છે, એટલે ઓપન ઇન્ટરેસ્ટની ગણિત પણ તમારે સાથે સમજવી જરૂરી રહેશે. નીચે તમારો સપોર્ટ બહુ દૂર છે. 24 જોઈએ તો 24,102 પર તમને પરિસ્થિતિ અહીંયાથી સુપર ટ્રેન્ડની છે અને 24,376 આ તમારી 10 દિવસની EMA બને છે. 24,376. તો આજની રેન્જ મેક્સિમમ તમે જોવા જાઓ તો તમારો ઘટાડો અહીંયા સુધી તો આવવો જોઈએ, જો મેક્સિમમ તમને જોવા જાઓ તો. એટલે આપણે ગણીએ આને એક વખત 450 તમારા એક બાઇંગ લેવલ, બાય એન્ડ ડિપ્સ કરવું હોય, તમને કોઈ પણ ઘટાડો આજે મળે તો 450થી ખરીદો તો ઉપર ફરી 650 આસપાસની રેન્જ તમને બનતી જોવા મળે. વાત થઈ નિફ્ટીની ડેઇલી ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટમાં આવો સમજીએ શું થઈ રહ્યું છે. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને સમજવા મળશે કે ભારતીય માર્કેટ જે છે તે રેન્જ બાઉન્ડ રહી રહ્યા છે. તમે જુઓ દિવસની શરૂઆત થઈ ક્યાંથી? અહીંયાથી. મંગળવારની પરિસ્થિતિ તમે જુઓ છો તે પ્રમાણે દિવસની શરૂઆત મામૂલી મજબૂતી સાથે થઈ. ત્યારબાદ તમે અહીંયા ટોપ બનાવ્યા. એક વખત જે રેકોર્ડ બની ગયા તમારા ઓલમોસ્ટ કેટલા હતા? 650 આસપાસના, ખાસ 24,650 આસપાસના. ત્યાંથી પછી તમે આગળ નીકળ્યા નથી. એ જ રેન્જમાં અહીંયા કારોબાર કન્સોલિડેશન નાનકડું એવું તમે આવ્યા 600 સુધી. આ 650થી 600ની રેન્જમાં દિવસભર કારોબાર 600 તોડ્યું પણ હતું, તો પણ પછી ક્લોઝ જે છે તે છેલ્લે અહીંયાથી આ કેન્ડલ જે આવી તેના કારણે તમારું 600 ને ઉપર આવી ગયું, પણ ઉપર ટોપ તમારી 650 પર બની છે. ઓપન ઇન્ટરેસ્ટ પર હું તમને સમજાવું કઈ રીતનું આજનું સેટઅપ બની રહ્યું છે. 700 શા માટે એક બહુ મોટી લક્ષ્મણ રેખા બનશે? ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજો. થઈ શું રહ્યું છે? મેઇન અહીંયા તમારા 500 પર સપોર્ટ છે. 600 પર પણ પુટ રાઇટર્સ સારા એવા અગ્રેસિવ થઈ ગયા હતા, પણ ક્લોઝિંગ તમારું સાવ 600 ને નજીક, ઓપનિંગ પણ 600 ને નજીક. એટલે તમારી પહેલી લક્ષ્મણ રેખા જે છે તે 700 છે. એટલે આપણે વાત કરીએ કે 450 આસપાસ કોઈ પણ તમને જગ્યા મળે તો એક વખત બાય એન્ડ ડિપ્સની રણનીતિ ત્યાંથી બહુ પરફેક્ટ બેસે છે. 500નો સપોર્ટ બહુ સારો છે, એટલે એને નીચે બહુ નહીં જવા દે. એટલે 450 તો પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. 500 પણ તમે એક વખત ખરીદી શકો, કેમ કે 600 પર પુટ રાઇટર્સ છે, પણ આજે આ લોકો પણ અગ્રેસિવ થવાની કોશિશ કરશે એક્સપાયરીને દિવસે. એટલે એવું લાગે કે ઘટાડે થોડું બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારે જોવી જોઈએ. બહુ વધારે નીચે જવાના ચાન્સ ઓછા છે, પણ સામે તમે જુઓ 700, 800 જે આપણે વાત કરી હતી કે પોસિબલ જ નથી બજેટ પહેલાં 800 આવે, તો એ તમે જુઓ છો અહીંયાથી ખાસ બહુ મોટા ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ. પણ સ્ક્રીનમાં થોડા ઉપરની તરફ આવો. આ જે કેન્ડલ તમને સ્ક્રીનમાં દેખાતી જ નહોતી, હવે દેખાઈ રહી છે તે છે 25,000. 25,000 પર તમને ઓલમોસ્ટ 1.15 કરોડ કોલ રાઇટર્સ ઊભા છે તેવું જોવા મળશે. હવે આ એક બહુ જ મોટો પહાડ છે જ્યાં આજે જવાના બિલકુલ ચાન્સ નથી, કેમ કે તમે 400 પોઈન્ટ દૂર છો. એટલે અહીંયા તો આવશો જ નહીં. મેક્ઝિમમ 800 જો એક્સપાયરી સ્પેસિફિક કોઈ રેન્જ આવે છે તો, અને 450 પર પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બને. તો મારા મત પ્રમાણે બાય એન્ડ ડિપ્સ કરવું જોઈએ. બહુ નીચે નહીં જાઓ, પુટના સપોર્ટ સારા છે અને ઉપરની તરફ તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ
800 મેક્સિમમ, 700 તો બહુ જ એક વખત પ્રોફિટ બુક તમારું ઓલરેડી જો હોલ્ડ કરતા હો તો 700 પર બુક કરી જ દેવું જોઈએ, અને જો બાય ડિપ્સ કરો છો તો મે બી 700-750 આસપાસ, 800 આવવાના બિલકુલ ચાન્સ ઓછા છે. અને તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા આ 1.15 કરોડ છે. તમે વિચાર કરો આજે હવે ઓપન થતાની સાથે જ કેટલા વધારે એક્સ્ટ્રા લોકો પણ અહીંયા આવી જશે વેચવા. ચેન્જ બતાવી દઈએ, ઓઆઈ ચેન્જ શું થઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને સમજવા મળશે 600 પર પુટ રાઇટર્સ તો અગ્રેસિવ હતા જ, પણ 650 અને 700 પર કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. એટલે આવી સ્થિતિમાં આ રેન્જની બહાર નીકળવાના ચાન્સ લગભગ હવે ઓછા થઈ ગયા છે. 600 ને નીચે મેક્સિમમ તમને મેં કહ્યું 500 પર જો કોલ રાઇટર્સ એક્ઝિટ થયા છે, એટલે 450-500 આ બે જગ્યાઓ સારી બને છે કે જ્યાં તમે એક વખત ખરીદી શકો. પ્રોફિટ બુકિંગ ઝોન અહીંયા જ રહેશે. મે બી 700 થી ઉપર જવાના ચાન્સ બહુ જ ઓછા. રેન્જ બાઉન્ડ કારોબાર આજે રહે તેવી શક્યતાઓ. આવો બેંક નિફ્ટી પર એક્સપાયરીનો દિવસ હતો. પહેલાં તો ડેલી ચાર્ટ્સ પર શું થયું બેંક નિફ્ટીને સમજી લઈએ આપણે. ડેલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટી તમને બતાવશે નર્વસનેસ જે છે તે હજુ પણ યથાવત છે. 10 દિવસની EMAના હિસાબથી ડેલી ચાર્ટ્સ પર તમે બેંક નિફ્ટીને જોશો તો તમને સમજવા મળશે કે જે રેન્જ છે તે રેન્જની અંદર હજુ પણ કારોબાર કરી રહ્યા છીએ. સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છીએ પણ સફળતા મળતી નથી. તો બેંક નિફ્ટીના ચાર્ટ્સ, 15 મિનિટના ચાર્ટ, ડેલી ચાર્ટ, આ બધા પર આપણે ખાસ નજર કરી લઈશું, જેમાં તમને સમજવા મળશે અહીંયાથી ખાસ પરિસ્થિતિ બહુ જ રસપ્રદ રહેતી જોવા મળે છે. પહેલા તમારા સ્ક્રીન પર ડેલી ચાર્ટ્સ આવી ગયા. જે હું રેન્જની વાત કરી રહ્યો હતો, તમે જુઓ છો અહીંયાથી ટોપ બનાવ્યા બાદ એક રેન્જ તરફ આગળ વધી રહ્યા છો. તમે 10 દિવસની EMAને આસપાસ કેટલા દિવસથી કારોબાર કરો છો? 1, 2, 3, 4, 5, 6, 7, 8 દિવસથી તમે 10 દિવસની EMA જે છે લેવલ બને છે તમારું 52,387. આ જ લેવલની આસપાસ તમે 8 દિવસથી છો. એટલે હવે આનાથી 200 પોઈન્ટ ઉપર ને 200 પોઈન્ટ નીચે તમે ગણો તો શું થાય? આ 52,000 અને 52,500 આ તમારી મેક્સિમમ રેન્જ બને. જ્યાં સુધી 52,000 ને નીચે નથી જતા, ક્લિયર કટ મંદી નથી બનતી, જ્યાં સુધી 52,000 ને ઉપર 52,500 ને ઉપર નથી જતા, ત્યાં સુધી ક્લિયર કટ તેજી નથી બનતી. બેંક નિફ્ટી એકદમ જે છે તે સુષુપ્ત અવસ્થામાં આવી ચૂક્યો છે. અને હવે તમે એ પણ સમજો ખાસ કે બેંક નિફ્ટી પાસે એક દિવસ એક્સપાયરી, એક અઠવાડિયું ઇનફેક્ટ વધારે છે. બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી જે છે તે 31 તારીખે જાય છે, અને નિફ્ટીની મંથલી એક્સપાયરી જે છે તે બજેટ પછી તુરંત જ ગુરુવારે તમને આવતી જોવા મળશે. એટલે આવી સ્થિતિમાં બેંક નિફ્ટીમાં થોડુંક જે વેચવાલી છે તે વધતી તમને જોવા મળી રહી છે, અને ઓપ્શન સેલિંગ વધારે થઈ રહ્યા છે. તો આ સ્થિતિ ખાસ તમે જુઓ. 10 દિવસની EMA તમારી થાય છે આ મેં કહ્યું તેમ પ્રમાણે 52,000 થી 52,500ની રેન્જ. આવો 15 મિનિટના ચાર્ટ પર ફટાફટ સમજીએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે કે બેંક નિફ્ટી જે છે તે અહીંયાથી ખાસ આ તમે શરૂઆત કરી હતી તે મંગળવારે આ લેવલ આસપાસથી પછી શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું. બેંક નિફ્ટીમાં થઈ એ રહ્યું છે કે જેમ 52,500 ને ઉપર તમે જાઓ, આ હતો 52,600 તમારો ટોપ બન્યો હતો, રાઈટ? ત્યાંથી શાર્પ સેલિંગ આવ્યું 52,600 થી ક્યાં સુધી? તમારી રેન્જ બની 52,400, રાઈટ? 200 પોઈન્ટ તમે અહીંયા જ ઘટી ગયા. પછી થોડા ઉપર આવો છો, ફરી એકવાર 500 ને આસપાસ જેવા આવો છો, અહીંયા આ ખાસ 500 ને આસપાસ આવ્યા, ફરી એકવાર તમે 400 તરફ. તમારો જે મેઇન 10 દિવસની EMA છે અહીંયાથી ખાસ આ જે લેવલ બને, વારંવાર તે લેવલની આસપાસ જ તમે સપોર્ટ લો છો. એટલે મેં કહ્યું તે પ્રમાણે 387, 400 આ બહુ મહત્વની જગ્યા. 500, 600 ઇનફેક્ટને ઉપર ન નીકળીએ, ટકીએ નહીં ત્યાં સુધી તેજીના ચાન્સીસ નથી. અને આ તરફ નીચે 52,000નો સ્ટ્રોંગ સપોર્ટ છે, 52,200નો સ્ટ્રોંગ સપોર્ટ છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ સમજાવું કઈ રીતે અહીંયાથી ખાસ થઈ રહ્યું છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ બેંક નિફ્ટીના. તમે જુઓ છો તે પ્રમાણે આ નેક્સ્ટ વીકની, એટલે કે આ હવે જે સપ્તાહ શરૂ થયું તેમાં 52,500 પર કોલ રાઇટર્સ અગ્રેસિવ છે, પુટ રાઇટર્સ એટલા છે નહીં, રાઈટ? હવે તમે જુઓ છો તે પ્રમાણે લગભગ 10 લાખ આસપાસના કોલ રાઇટર્સ છે, અને અહીંયાથી 7.5 લાખ આસપાસ તમે જુઓ છો, 7.5 પણ નથી, ઇનફેક્ટ ઓલમોસ્ટ 6 લાખ આસપાસ ગણો, અને તમે પુટ છે અહીંયા. હવે તમારા સપોર્ટ આવી રહ્યા છે તે છે 52,000 પર આપણે વાત કરી તે પ્રમાણે, અને ઉપર અહીંયા 52,400નો તમારો જે ક્લોઝ છે ત્યાં આગળ પણ થોડા કોલ રાઇટર્સ જ અગ્રેસિવ છે. આ તરફ પણ તમે જુઓ છો કોલ રાઇટર્સ અગ્રેસિવ છે, અને અહીંયા તો આ જે 53,000ની સ્થિતિ છે તે તો બહુ જ દૂર છે. તો આવી સ્થિતિમાં રેન્જ બાઉન્ડ કારોબાર બનાવવાની કોશિશ જે છે તે પર્ટિક્યુલરલી અહીંયા થઈ રહી છે. સપોર્ટ તમારા 52,000 પર આવે છે. જેટલા પણ એક વખત નજીક આવો, તુરંત જ જે 10 દિવસની EMAથી સપોર્ટ લે છે, એટલે તમે 52,000ની જેટલા નજીક આવો ખરીદી લો તો તમને એક વખત 200-300 પોઈન્ટ આસપાસની રેન્જ મળશે, કેમ કે 500-600 પર રેઝિસ્ટન્સ આવે છે વારે વારે. આ સ્થિતિ થઈ બેંક નિફ્ટીની. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની, જે રીતે તમે સમજ્યા આજે ખાસ રેન્જ બાઉન્ડ કારોબારમાંથી બહાર આવવાની કોશિશ ભારતીય માર્કેટ્સ કરે છે કે નહીં, જે જોવાનું રહેશે. બજેટ પહેલાંનું આ એક્સપાયરીનું આજનું સેશન બહુ જ રસપ્રદ રહેશે.
આવો સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, સમજીશું તેમની પાસેથી આજનું સેટઅપ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, સમજીશું તેમની પાસેથી આજના સ્ટોક્સ. બધું એક્શન લાઇન્ડઅપ છે, પણ બ્રેક બાદ. બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ છે જ સુષુપ્ત અવસ્થામાં છે. કંઈ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં ખુલવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બધા જ સંકેતો પર નજર રહેશે. આવો આગળ વધીએ અને આપણા એક્સપર્ટ સાથે ચર્ચા કરીને સમજીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે અને માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આજે રવિ કોલિંગ રવિ સ્થિતિ છે, બંને રવિ આપણી સાથે જોડાયા છે. એટલે હવે ભારતીય માર્કેટ્સમાં જોઈએ કઈ રીતની સ્થિતિ બને છે. રવિ દિયોરા, આજે હું બંનેને જે છે તે નામ અને અટક બંનેની સાથે બોલાવીશ એટલે કન્ફ્યુઝન ન થાય. તો રવિ દિયોરા, પહેલાં આપના પાસે આવીએ. જે પ્રકારે બજેટ પહેલાં આપણે વાત કરી હતી સોમવારની સ્થિતિ, આજે પણ લગભગ એ જ નાની રેન્જમાં રહીશું આપણે તેવું લાગી રહ્યું છે. તો પહેલાં તો સમજાવો જે રીતની પરિસ્થિતિ, પરિણામોની સ્થિતિ અને ડીઆઈઆઈસ છેલ્લા થોડા સમયથી નફા વસૂલીના મૂડમાં છે. શું આ પણ પ્રી બજેટ ઇફેક્ટ છે કે કેમ, તે પણ સારે સમજીએ. રવિ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે રીતે માર્કેટના સંકેતો છે એ રીતે થોડી નરવા પૂંજરવા જેવી પરિસ્થિતિમાં માર્કેટ પસાર થઈ રહ્યું છે. ગ્લોબલી માર્કેટ જોશો તો એવી જ એક્ઝેક્ટ સિચ્યુએશન છે. પહેલા નાસ્ટેક ચાલી રહ્યું હતું યુએસમાં, ડાઉ જોન્સ અંડર પરફોર્મ કરી રહ્યું હતું કારણ કે જે એનવીડિયા અને ટેસ્લા ડ્રીવન રેલી જોવા મળી એના હિસાબે નાસ્ટેક ઘણી સારી રીતે ચાલ્યું. ત્યારે એક ટાઈમ એવો હતો કે નાસ્ટેક 2% ઉપર હતું જ્યારે ડાઉ રેડ ઝોનમાં ક્લોઝ થતો હતો. છેલ્લા 2 દિવસથી ત્યાં પણ પિક્ચર ચેન્જ થયું છે. ત્યાં પણ હવે રિવર્સ થઈ રહ્યું છે. ડાઉ જોન્સ નવી તેજીના રેકોર્ડ બનાવી રહ્યું છે. સામે નાસ્ટેક છે એ રેડ ઝોનમાં બંધાવી રહ્યું છે કારણ કે ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની જે યુએસની છે એ જે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને કરંટ પ્રેસિડેન્ટ બાઇડનના જે કમેન્ટ્સ છે તાઇવાનને લઈ, એને લઈને પૂરા ગ્લોબલી સેમિકન્ડક્ટર સ્ટોક્સમાં એક શાર્પ કરેક્શન આવ્યું છે. તો એના હિસાબે કાલે નાસ્ટેક સારા એવા રેડ ઝોનમાં હતો. હાલાકી ડાઉ જોન્સ નવા રેકોર્ડ હાઈ પર જઈ રહ્યો છે કારણ કે જે અત્યારે મીન્સ કે ટ્રમ્પની રેશિયો વધી રહ્યો છે અને એમને ગઈકાલે પણ જણાવ્યું કે કોર્પોરેટ ટેક્સને 15% સુધી લઈ જશે. એટલે ત્યાંના જે કોર્પોરેટ જગત છે ખાસું ઉત્સાહિત છે અને એના હિસાબે યુએસના માર્કેટ ગ્રીન ઝોનમાં છે. 2 દિવસથી યુરોપિયન માર્કેટ પણ સ્ટેબલ થઈ રહ્યા છે. હાલાકી 4 દિવસની જે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક છે આજે ખતમ થવાની છે. હજી સુધી કોઈ મેજર અનાઉન્સમેન્ટ નથી. એટલે 3 દિવસથી ચાઇના ગ્લોબલ માર્કેટને અંડર પરફોર્મન્સ આપી રહ્યું છે. આજે એના તરફથી બપોર આસપાસ કોઈ પણ મોટા અનાઉન્સમેન્ટ આવી શકે છે. જો મોટા સ્ટિમ્યુલસ અનાઉન્સમેન્ટ આવશે તો એક ઘણું સપોર્ટિવ રોલ તરીકે કામ કરી શકે છે માર્કેટના સેન્ટિમેન્ટ માટે. તો આ બધા જે ગ્લોબલ કારણો છે એ પણ આજે આપણે જોવાના છે. અને સાથે સાથે જોઈએ તો આજે ECB યુરોપિયન સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી મીટિંગ પણ છે. તો ત્યાં પણ માર્કેટનું ફોકસ આજની ઇવેન્ટમાં રહેશે. ડોમેસ્ટિક ઇવેન્ટની વાત કરીએ તો જો કર્ણાટકાનું જે બિલ છે, બાય ફોર્ચ્યુનેટ બિલ કાલે જ રોલ બેક થઈ ગયું. અધરવાઇઝ આજે આઈટી કંપનીઓ પર બહુ મોટું પ્રેશર જોવા મળતે. હાલાકી આ બિલને અત્યારે ટેમ્પરરી હોલ્ડ પર લગાવી દેવાયું છે. હાલાકી આનું હેંગઓવર જરૂરથી રહેશે. આઈટી કંપનીઓ પોતાને પ્રિપેર કરશે કે આગળ જતા એ પણ સ્ટેટ વાઇઝ ડાયવર્સિફિકેશન કરે. તો આઈ થિંક એ થોડું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર નજીકના સમયમાં જોવાનું છે. આ ઉપરાંત આજે ઇન્ફોસિસના પરિણામો પણ માર્કેટ બાદ આવવાના છે. તો આજે આઈટી સ્ટોક્સ છે એના ઉપર ખાસ ફોકસ રાખવાનું છે. થોડું TCSના પરિણામો બાદ આઈટી કંપનીઓએ એ પરફોર્મન્સ પોતાના પ્રાઇસમાં લઈ લીધું છે. તો ધ્યાન રાખવાનું છે કે હવે આગળ જતા આ ઇન્ફોસિસ ગાઈડન્સ શું આપે છે. અને આપણે આગળ પણ શોમાં વાત કરી હતી કે TCS કરતા ઇન્ફોસિસ એનું ગાઈડન્સ આપે છે એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ ઉપરાંત જોઈએ તો આવતીકાલે રિલાયન્સ અને શનિવારે HDFC બેંક. તો નિફ્ટીના મોટા હેવીવેટ કંપનીઓના રિઝલ્ટ ડોમેસ્ટિક છે તો અર્નિંગ ઉપર પણ માર્કેટનું ટોટલ ફોકસ રહેશે. તો આ બધા આજે આપણે કમ્બાઈન આવરી લે તો આઈ થિંક માર્કેટ છે હવે સેક્ટર સ્પેસિફિક રહેશે. અને આવતા સપ્તાહમાં જે બજેટ આવવાનું છે તો જે પ્રી બજેટ રેલી થઈ છે ત્યાં હવે થોડી સેન્સિટિવિટી ધીમે ધીમે ઓછી થશે કારણ કે હવે બજેટરી અનાઉન્સમેન્ટ ઉપર માર્કેટનું ફોકસ પણ છે. માત્ર 3 ટ્રેડિંગ સેશન બાકી રહ્યા છે આ બજેટ ને પહેલા. તો આઈ થિંક બધા સંકેતોને આવરી લઈએ તો માર્કેટ આવી જ રીતે અસમંજસની સ્થિતિમાં રહેશે. કોઈ વન સાઇડેડ બ્રેકઆઉટ આપવામાં હજી પણ સંકેતોનો અભાવ છે અને આ સંકેતો ત્યારે જ ચેન્જ થશે જ્યારે કોઈ મોટું ડિસિઝિવ અનાઉન્સમેન્ટ ગ્લોબલી અને ડોમેસ્ટિક આવે. પરંતુ નિફ્ટીનું કન્સોલિડેશન છે એ રહી શકે છે પણ સેક્ટર સ્પેસિફિક મારા મત મુજબ મૂવ આગળ વધી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ભટ્ટજી, તમારા પાસે આવી હવે
જે પ્રકારની સ્થિતિ ભારતીય માર્કેટ્સની છે, પર્ટિક્યુલરલી બેન્ક્સ આ મહિનામાં મંથલી એક્સપાયરી બેન્ક્સ પાસે શું એક અઠવાડિયું એક્સ્ટ્રા છે? એક વખત સર કન્ફર્મ કરજો, કેમ કે 31 તારીખે બુધવાર આવે છે આ મહિનામાં, એટલે એક અઠવાડિયું એક્સ્ટ્રા છે બેન્ક્સ પાસે, અને એટલા માટે જ કદાચ છેલ્લા કેટલા 8 ટ્રેડિંગ સેશનથી હું હમણાં જોઈ રહ્યો હતો 10 દિવસની EMAને આસપાસ ટાઈમ પાસ કરે છે બેંક નિફ્ટી. અને નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે, આજે એક્સપાયરીને બાદ તે સીધી આપણે મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ જશું. બજેટ પણ છે. કઈ રીતે જુઓ છો તમે, રવિ ભટ્ટ? નિફ્ટીની વાત કરી તો નિફ્ટી આપણે લાસ્ટ વખતે પણ વાત થયેલી, નિફ્ટી જે છે ટેકનિકલી ઓવરબોટ ઝોનમાં ચાલી રહી છે, બટ એફઆઈ નો તમે જોઈ શકો છો લાસ્ટ 4 to 5 ડેઝથી કન્ટિન્યુ ઇન્ડિયન માર્કેટમાં ઇનફ્લો આવી રહ્યો છે કેશ માર્કેટમાં, તો તેને લીધે માર્કેટને ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે સારો. બટ અગેન એફઆઈની જે ફ્યુચર માર્કેટમાં પોઝિશન છે, ફ્યુચર ઓપ્શનમાં ઘણી હાઈ લેવલ ઉપર છે, તો માર્કેટ આ લેવલ ઉપર કોન્સોલિડેટ થઈ રહ્યું છે. મારા મતે બજેટ સુધી નિફ્ટી નીચેમાં 24,300 ની મેક્સિમમ નીચે 24,300 ને ઉપર 24,900 ની વચ્ચે એક રેન્જમાં ટ્રેડ થતી જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરી તો બેંક નિફ્ટીમાં જે તમે શોમાં પણ અગાઉ વાત કરી છે આજે કે 52,000 નો સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાં એને 20 ડેઝની EMA નો ખૂબ સારો સપોર્ટ છે, અને ભૂતકાળમાં તેને લાસ્ટ વીકમાં લીધેલો પણ છે સપોર્ટ. લાસ્ટ વીકમાં આપણે વાત કરીએ તો થર્સડે ફ્રાઈડે, તો બેંક નિફ્ટી પણ એક ટાઈટ રેન્જમાં હજી સુધી દેખાઈ રહ્યું છે, 2 દિવસ જોવા મળી શકે આપણને. બટ માર્કેટમાં પોઝિટિવ એ પણ છે કે માર્કેટમાં કાલે પણ યુએસના એક ફેડ ઓફિશિયલની કમેન્ટ હતી કે હવે આપણે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાની નજીક આવી ગયા છે, અને જો યુએસ તો કે જુલાઈ એન્ડમાં આપણને ખબર છે ફેડની મીટિંગ છે, જો જુલાઈ એન્ડમાં સરપ્રાઇઝ રેટ કરશે તો માર્કેટમાં એક સારી રેલી આપણને જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો તેજીના ચાન્સીસ તો બની રહ્યા છે, નજર રહેશે. પણ આવો હવે સીધા પહેલાં મારા સહયોગી યોમિક પાસે જઈશું અને સમજીએ કે આજે કયા કયા સ્ટોક્સ ધ્યાન પર રાખવાના છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ પર આજે તમારું ખાસ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે? ગુડ મોર્નિંગ. યસ, આજે હું સૌપ્રથમ છે 2 મોટી કંપની છે કે જેનાથી હું વાત કરવા માંગીશ, કે ખાસ કરીને એશિયન પેઇન્ટ અને LTI માઇન્ડ્રી, કે જે 2 મોટી કંપનીના પરિણામ આપણને ગઈકાલે આવતા જોવા મળે છે. જેમાં એશિયન પેઇન્ટ છે કે જેમાં આપણને ઘણી નિરાશા જોવા મળી છે. જેનો આવકની વાત કરું તેમાં 2% ઘટાડો આવે છે. જ્યારે એમના નફાની વાત કરું તેમાં 25% ડિક્લાઇન આપણને નફામાં જોવા મળ્યું છે. એમનું EBITDA અને માર્જિનમાં પણ આપણને નિરાશા જોવા મળી છે. EBITDAમાં સ્પેસિફિક આપણને 20% ઘટીને 1694 કરોડ જોવા મળ્યા છે. જ્યારે એમની માર્જિનની વાત કરું તો માર્જિન એમના જે 23.1% હતા જે ઘટીને 18.9% થઈ ગયા છે, એટલે ઓલમોસ્ટ 19% જોવા મળે છે. એમાં એક્સપેક્ટેશન એવી હતી કે આપણને 21% આજુબાજુ જોવા મળશે, પરંતુ એક્સપેક્ટેશન કરતાં પણ આપણને માર્જિનમાં ઘણું દબાણ જોવા મળ્યું છે. એમના ડોમેસ્ટિક વોલ્યુમ ગ્રોથની વાત કરું તેમાં 7%નો ગ્રોથ રહ્યો છે. આમાં એક્સપેક્ટેશન એ રીતે હતી કે એમનું જે હાઈ સિંગલ ડિજિટ એટલે કે 6 થી 9% વચ્ચે આપણને જોવા મળશે, અને એ પ્રમાણે આપણને એમનો વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે એમના ડેકોરેટિવ વોલ્યુમ ગ્રોથની વાત કરો તેમાં આપણને 7% જોવા મળી છે, પરંતુ વેલ્યુ ગ્રોથની વાત કરું તેમાં આપણને 3% નેગેટિવ અસર જોવા મળી છે. અને એમની મેનેજમેન્ટનું કહેવું એ પણ છે કે સાથે સાથે જે ઇલેક્શન અને સાથે સાથે જે હીટ વેવ આ બંનેની અસર એમની માંગ પર જોવા મળી છે, જેના કારણે એમના જે પરિણામ આપણને જોવા મળે છે કે ઓલમોસ્ટ નિરાશાજનક જોવા મળ્યા છે. જે બાદ LTI માઇન્ડ્રીની વાત કરવા માંગીશ, એમાં ડિટ્ટો ટુ ડિટ્ટો આપણને જે એક્સપેક્ટેશન હતી એ પ્રમાણે આપણને નંબર જોવા મળ્યા છે. એમની જો ડોલર આવકની વાત કરું જો 3% વધીને અરાઉન્ડ વધીને $109.6 કરોડ આપણને જોવા મળી છે. જ્યારે એમની આવકની વાત કરું તો 3% વધીને આપણને 9,143 કરોડ જોવા મળ્યા છે. નફાની વાત કરું તો નફો આપણને 3% વધીને 1,134 કરોડ જોવા મળે છે. EBITDAની વાત કરું તો 5%, માર્જિન 14.7%થી વધીને આપણને 15% જોવા મળ્યા છે LTI માઇન્ડ્રી. જ્યારે એમને Q1ની વાત કરું તો Q1માં એમની જે કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ છે જે અરાઉન્ડ $1.40 બિલિયન આપણને અહીંયાથી જોવા મળી છે, એટલે કે ઓવરઓલ LTI માઇન્ડ્રીના પરિણામ આપણને સારા એવા જોવા મળ્યા છે. જે બાદ L&T ફાઇનાન્સ આજના દિવસ આપણને સારી એક્શન જોવા મળી શકે છે. એના પરિણામ ઘણા સારા આવ્યા છે. એમની આવકની વાત કરું તો 17%નો ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજની આવકની વાત કરું તો 23%નો ગ્રોથ બતાવે છે. નફો 29%નો ગ્રોથ બતાવે છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે 9.64% હતા જે વધીને 11.08% જોવા મળી રહ્યા છે. અને કંપનીની જે લોન બુક છે એમાં પણ ઓલમોસ્ટ 13%નો ગ્રોથ અહીંયાથી જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે જે કંપનીની જે એસેટ ક્વોલિટી હોય એમાં પણ સારી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. એટલે આજના દિવસે L&T ફાઇનાન્સ તમારા નજરમાં હોવું જરૂરી છે. જે બાદ ટેકનો ઇલેક્ટ્રિકમાં એક આપણને એક્શન જોવા મળી શકે છે, કોર્પોરેટ એક્શન, કે એમાં જે એમનું મેનેજમેન્ટ છે એક QIPનું અહીંયાથી વિચારણા કરી રહી છે, અને અરાઉન્ડ તેઓ QIP દ્વારા 1250 કરોડ અહીંયાથી તેઓ એક ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. અને જે ગઈકાલનું જે બંધ કિંમત હતી એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આની એક પ્રાઇસ આપણને જોવા મળી શકે છે. એટલે આ પણ
આજના દિવસ આપણે વોચ લિસ્ટ પર રાખવું જરૂરી છે. જે બાદ જસ્ટ ડાયલની વાત કરવા માંગીશ કે જસ્ટ ડાયલના પણ પરિણામ આપણને સારા એવા જોવા મળે છે. નફાની વાત કરું સૌ પ્રથમ તો એમાં ઓલમોસ્ટ 70% ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે, જે ઓલમોસ્ટ ₹141 કરોડ આવે છે. જ્યારે એમની આવકની વાત કરું તો આવક આપણને 13.6% ગ્રોથ બતાવે છે. ઇબિડા 119% અહીંયાથી ગ્રોથ બતાવી રહ્યો છે, જે ઓલમોસ્ટ આપણને 80 કરોડ જોવા મળ્યો છે. અને માર્જિન ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે, જે 14.9% હતું જે વધીને આપણને 28.7% જોવા મળે છે જસ્ટ ડાયલમાં. જે બાદ GMR એરપોર્ટના નંબર આવ્યા છે, જૂન મહિનાની અપડેટ એમના દ્વારા આપવામાં આવી છે. એમને જે જૂનમાં પેસેન્જર ટ્રાફિક છે એ યર ઓન યર એ 8%નો ગ્રોથ બતાવે છે. જ્યારે એમને ડોમેસ્ટિક ટ્રાફિકની વાત કરું તો એમાં 6.4%નો ગ્રોથ બતાવે છે. ઇન્ટરનેશનલ ટ્રાફિકની વાત કરું તો એમાં પણ 2.5% નજીક આપણને ગ્રોથ બતાવે છે. અને એમની જે એરક્રાફ્ટ મૂવમેન્ટ હોય એમાં કુલ 6%નો ગ્રોથ અહીંયાથી આપણને જોવા મળ્યો છે. એટલે આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે એમાં આજે આપણને સારી એક્શન જોવા મળી શકે છે. અને સાથે સાથે ઘણી કંપની છે કે જેના આજે રિઝલ્ટ પણ આજે આપણે આવવાના છે. ખાસ કરીને હું વાત કરું તો એક ઇન્ફોસિસ, L&T ટેકનોલોજી, ટાટા ટેકનોલોજી, ડાલ્મિયા ભારત, સીએટ, હેવેલ્સ જેવા ઘણી કંપની છે કે જેના આજે આપણને એક્શન જોવા મળી શકે છે. તો આ દરેક સ્ટોક છે કે જેની ઉપર આજે આપણે નજર રાખવી જરૂરી છે. ઓવર ટુ યુ. યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા પર તમારી નજર હોવી જોઈએ. પણ આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સ બસ થોડી જ ક્ષણોમાં ખુલશે એ પહેલાં સૌથી પહેલાં આપણી નજર એશિયન પેઇન્ટ્સ પર છે. આવક 2% ઘટી, નફો 25% ઘટ્યો, એબિટા 20% ઘટ્યા, માર્જિન 23.1% ઘટ્યા. ઓવરઓલ નંબર્સ ખરાબ. ઘરેલું વોલ્યુમ ગ્રોથ ડોમેસ્ટિક જે કહીએ 60% રહ્યો છે. ડેકોરેટિવ વોલ્યુમ ગ્રોથ 7% રહ્યો છે. નેગેટિવ 3% જોવા મળી રહ્યો છે. અને ચૂંટણી તથા હીટ વેવને કારણે ડિમાન્ડ પર અસર પહોંચી તેવું મેનેજમેન્ટ કહી રહ્યું છે. રવિ દિયોરા, આપના પાસે આવીએ. મેનેજમેન્ટની જે કમેન્ટ્સ છે તેમાં કેટલો દમ, પ્લસ ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, જે કંઈ પણ ઘટાડો આવ્યો ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને કે નહીં? રવિ દિયોરા સર, આપના પાસે આવ્યા. ઝડપથી પરિણામો થોડા વીક છે. આઈ થિંક માર્કેટે થોડું ડિસ્કાઉન્ટ પણ કર્યું હતું, કારણ કે ઇલેક્શનના પહેલા થોડું ઓલવેઝ એનું ટ્રેક્શન હોય છે, આ કંપનીઓનું ખરાબ થતું હોય છે. હાલાકી જે અપેક્ષા ઓલરેડી નીચે હતી છતાં એને કંપની બીટ ના કરી શકી, લોઅર એક્સપેક્ટેશનને પણ બીટ ના થઈ શક્યું. એટલે માર્કેટ થોડું આજે એવું લાગી રહ્યું છે કે આજે શરૂઆતી દોરમાં એને નેગેટિવ લેશે. ગેપ ડાઉન ઓપનિંગ એક્સપેક્ટેડ છે. અને મીન્સ કે એવું નથી કે થોડા માર્જિનલ પેસથી એને ટ્રેલ કર્યું છે, હાયર પેસથી ટ્રેલ થયું છે. અને યર ઓન યર પણ જો તો મીન્સ 1574 કરોડ સામે 1170 નો પેટ છે. હવે એક્સપેક્ટેશન 1440 કરોડ આસપાસની હતી. રેવન્યુ 9182 સામે 8970 છે. પ્રોફિટમાં ખ્યાલ હતો થોડું ક્રૂડના પ્રાઇસીસ અને ઇન્વેન્ટરી પ્રાઇસીસ ની જે ચેન્જીસ હતી થોડી નડી રહી હતી. પણ જે વોલ્યુમ ગ્રોથ છે એમાં પણ મીન્સ કે માર્કેટના અપેક્ષાથી એને બીટ ના કરી શકું. માર્જિન પણ નીચે તો ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે પરફોર્મન્સમાં થોડું નકારાત્મક મુવમેન્ટ છે. હાલાકી બહુ મોટું ગેપ ડાઉન થાય તો પછી વેચવાની ઓપોર્ચ્યુનિટી ના રહે, કારણ કે થોડો હાયર લેવલથી છે એને 3052 ના હાઈ કર્યા ત્યાંથી 2970 સુધી આવી ગયો છે. પણ ઓલ ઓવર જો આજે એ 2900 નીચે જો ઓપન થશે તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની નીચે ઓપન થશે. બાદમાં થોડું ટ્રેક્શન આવતા વાર લાગશે. મારા હિસાબે સાઇડવેઝ મુવમેન્ટ રહી શકે છે અને ગ્રાસિનનો એડિશનલ પ્રેશર પણ છે, તો મારા હિસાબે અવોઇડ કરવું જોઈએ. આઈ થિંક આજે શરૂઆતી દોરમાં આ એક થોડું ડિઝાસ્ટર સાબિત થઈ શકે છે. બહુ મોટું કરેક્શન હોય તો પછી વેચવાની તક નથી, પણ યસ અગર 1-2% નીચે ખુલે છે તો મારા હિસાબે વધારે સેલિંગ પ્રેશર ત્યાં હોઈ શકે છે. નીચેની બાજુ છે એક્યુમ્યુલેશન લેવલ છે. જે લોકો આજના કરેક્શનને જો ખરીદીની તક તરીકે જોવા માંગતા હોય એ લોકો 2800 થી 2840 આ એક રેન્જને એક્યુમ્યુલેશન માટે વિચારી શકે છે. એક્યુમ્યુલેશન માટે વિચારો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આવો ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે. બહુ અલગ અલગ પ્રકારના બિટ્સ છે, મોટા ઘટાડાના સંકેતો. એક દિવસની રજા હતી એટલે સ્વાભાવિક થોડો સમય આપી અને ત્યારબાદ આપણે એના પર ફરી એકવાર નજર કરીશું. પણ સિન્સ હવે પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે તો આપણે પહેલાં તો તમારા બંનેના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. રવિ ભટ્ટ, સૌથી પહેલાં આપના પાસે આવીશું. કયા કયા સ્ટોક્સ આજે અથવા તો આજે લોંગ ટર્મ પર પસંદગીના હિસાબથી તમે રેકમેન્ડ કરવા માગશો દર્શક મિત્રો? ઓકે, આજે હું રેકોમેન્ડેડ કરીશ ડેટામેટિક્સ ગ્લોબલ લિમિટેડ. કંપનીનો પ્રાઇસ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે અરાઉન્ડ 657 રૂપીસ અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં મારો ટાર્ગેટ રહેશે 750 રૂપીસનો અને સ્ટોપ લોસ રહેશે 620 રૂપીસ. હોલ્ડિંગ પીરિયડ રહેશે 1 મંથ. કંપની ફંડામેન્ટલી ઘણી અંડર વેલ્યુ છે. કંપનીનો પી જોશો તો સેક્ટર પી કરતાં ઘણો ઓછો છે અને કંપની જે બિઝનેસમાં છે તે બિઝનેસનું પણ ફંડામેન્ટલ ઘણું સારું દેખાઈ રહ્યું છે.
પ્લસ કંપની ટેકનિકલી સારો એવો કંપનીએ મંડે પણ સપોર્ટ લીધેલો હતો, ત્યાંથી બાઉન્સ બેક થઈ છે. તો કંપની અત્યારે ઘણી ફંડામેન્ટલી પણ સ્ટ્રોંગ દેખાઈ રહી છે. કંપનીનો જે AI નો બિઝનેસ છે એ પ્રમાણે કંપનીનો ગ્રોથ ઘણો સારો દેખાઈ રહ્યો છે. ઓકે, તો ડેટામેટિક્સ પર નજર રાખો તમે. અહીંયાથી કાં 750 ટાર્ગેટ, 620ના સ્ટોપ લોસ સાથે. અંદાજિત શું ટાઈમ ફ્રેમ તમે જોઈ રહ્યા છો રવિ ભટ્ટ અહીંયા? 1 મંથની. ઓકે, 1 મંથ. એક મહિનાના હિસાબથી તમને અહીંયાથી ખાસ આ સલાહ બનતી જોવા મળી રહી છે. બીજી કોઈ પસંદગી કે સર આજે એક સ્ટોક પર જ નજર રાખીશું? આજે એક જ સ્ટોક પર રહેશે, કારણ કે Okay. મારું વ્યૂ છે થોડું માર્કેટ કોન્સોલિડેટેડ થશે Yes, sir. અથવા ડાઉનસાઇડ જવાના ચાન્સીસ વધારે છે એટલા માટે. ડેફિનેટલી. રવિ દિયોરા સર, આપના પાસે આવ્યા. પહેલું રિકમેન્ડેશન આજના દિવસે રહેશે. એમાં પહેલી પસંદગી ફંડામેન્ટલ પ્લસ ટેકનિકલ જ્યાં પણ જો આઈ થિંક કે એ પસંદ આવી રહ્યો છે આધાર ફિનાન્સ, આધાર હાઉસિંગ ફિનાન્સ. આમ પણ હાઉસિંગ સેક્ટર થોડું ફોકસમાં છે. આ કંપની પર સતત લિસ્ટિંગ પછી સારા ગેઇન્સ જોવા મળે છે અને એડિશનલી અહીંયા આગળ વધતા જોવા મળી શકે. ઇમિડિયેટ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પહેલા વાત કરીએ તો 480 ના ટાર્ગેટ માટે 2 ટ્રેડિંગ સેશન આઉટલુક સાથે ખરીદી કરો. 447 નો એક નાનો સ્ટોપ લોસ રહેશે અને સાથે જે લોકો હોલ્ડ કરી શકતા એ લોકો 540 ના વાર્ષિક ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન કેસ ઇન્ટરનેશનલ રહેશે. આ પણ એક ઇન્ફ્રા પ્લે છે, બજેટ નજીક છે. સાથે ઇન્ટરનેશનલ ઓર્ડર ફ્લો ઘણો સ્ટ્રોંગ થયો છે. મારા હિસાબે ઇન્ટ્રાડે 910 ના ટાર્ગેટ માટે 870 ના સ્ટોપ લોસ થી ખરીદી કરવી જોઈએ અને ઓલ ઓવર આઈ થિંક આ 4 ડિજિટની ટાર્ગેટ આરામથી આપી શકે છે. 1020 નો વાર્ષિક ટાર્ગેટ છે. તો ઇન્ટ્રાડે કે વાર્ષિક પર્સપેક્ટિવથી આધાર ફિનાન્સ, હાઉસિંગ ફિનાન્સ કંપની છે અને સાથે કેસ ઇન્ટરનેશનલ આ બેમાં બાઇંગ માટે ફોકસમાં રાખવા જોઈએ. ઓકે, તો આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને કેઈસી ઇન્ટરનેશનલ બંને પર નજર રાખવાની રહેશે. રવિ દિયોરા સર, કેઈસી ઇન્ટરનેશનલ માટે ટાર્ગેટ સ્ટોપ લોસ ફરી એકવાર રિપીટ કરશો પ્લીઝ? કેસ ઇન્ટરનેશનલમાં જે વર્ષનો ટાર્ગેટ છે 1020 નો છે અને આજનો જે ટાર્ગેટ છે એ 910 નો છે અને 870 ના સ્ટોપ લોસ થી કેસ ઇન્ટરનેશનલમાં ખરીદી કરવાની છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ તમારા સ્ક્રીન પર લેવલ્સ આવી ચૂક્યા છે. 2 રેકમેન્ડેશન્સ તમને રવિ તરફથી અને એક રેકમેન્ડેશન રવિ તરફથી જોવા મળી રહ્યા છે. નજર રાખો આ બધા જ સ્ટોક્સ પર. આવો આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે, આજના દિવસે રડાર પર છે, તે છે LTI Mindtree. રવિ ભટ્ટ, આપના પાસે આવીશું. નંબર્સ જે છે તે ઓલમોસ્ટ ઇન લાઇન છે જે અનુમાન હતા તે પ્રમાણે. ડોલર આવક 3% વધી છે, ઓલમોસ્ટ $109.6 કરોડ થઈ. આવક તેમની ટોટલ રેવન્યુ 3% વધી છે. રૂપી રેવન્યુ 9,143 કરોડ થઈ. નફો 3% વધ્યો. એબિટ તેમના 5% વધ્યા. માર્જિન 14.7%થી વધીને 15% થયા. ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ $1.40 બિલિયન છે. LTI Mindtree કઈ રીતે જુઓ છો તમે રવિ ભટ્ટ સર? કંપનીએ જે પ્રમાણે રિઝલ્ટ આપ્યા છે, મોસ્ટ ઓફ કંપનીનું જે રિઝલ્ટ છે માર્કેટ એક્સપેક્ટેશન મુજબ આવેલું છે. મારા મતે કંપનીનો સ્ટોક આ રેન્જમાં થોડો કોન્સોલિડેટ થઈ શકે છે. કંપનીને જે સ્ટોક છે એનું અત્યારે જે રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે 5700 નું ફર્સ્ટ રેઝિસ્ટન્સ છે. તો ચાન્સીસ એવા છે કે કંપની થોડું નેરો ટ્રેડિંગ થઈ શકે છે. બટ જે પ્રમાણે કંપનીનું ડેટા ફોર્મેશન હતું ફ્રાઈડે, જે પ્રમાણે ફ્યુચર અને ઓપ્શનમાં બાઇંગ થયું છે એ પ્રમાણે થોડું સ્ટોકમાં પોઝિટિવિટી જોવા મળે. 2 to 3% એક્સપેક્ટેશન છે પોઝિટિવિટી જોવા મળે. બટ હું અત્યારે નવા ઇન્વેસ્ટર્સને એન્ટ્રી લેવાની સલાહ નથી આપતો આ શેરમાં, બીકોઝ હવે થોડું કદાચ ઓપનિંગમાં જ ઓપોર્ચ્યુનિટી આપી દેશે સ્ટોક. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે LTI Mindtree પર. હજુ પણ માર્કેટને સેટલ થતાં થોડો સમય લાગશે, તો L&T ગ્રુપની વધુ એક નજર કરી લઈએ કંપની પર જેનું નામ છે LTI, એટલે કે L&T ફાઇનાન્સ. માફ કરશો, LTI નહીં, L&T ફાઇનાન્સ. રવિ દિયોરા સર, આપના પાસે આવ્યા બીકોઝ નંબર્સ આવ્યા. 17% આવક વધી, વ્યાજથી આવક 23% વધી છે, નફો 29% વધ્યો. નિમ્સ તેમના જે છે તેમાં ગ્રોથ સારો, લોન બુક સરસ એક્સપેન્ડ થઈ રહી છે અને એસેટ ક્વોલિટી પણ સુધરી રહી છે. L&T ફાઇનાન્સ, રવિ દિયોરા સર. જરૂરથી ખાસું પોઝિટિવ રિઝલ્ટ છે. હું મીન્સ કે NBFC માં પર્ટિક્યુલર આ કંપનીને કન્ટેન્ટથી ટ્રેક કરું છું. આઈ થિંક જે રીતે નંબર્સ આવે છે બધા સાઈડથી સારા એવા નંબર છે. છેલ્લા 4 થી 5 ક્વાર્ટરના જો નંબર જો તો સતત બધી જ જગ્યાએ નિરાશા હતી. આ અને M&M ફિનાન્સ
આ બંને કંપનીએ સતત નિરાશા આપી હતી. હાલાકી આ ટાઈમ એના જો તમે પ્રોફિટ, એની અસેટ ક્વોલિટી, એમાં ગ્રોસ એનપીએ પણ ખાસા એવા ઇમ્પ્રુવ થયા છે, નીમ વધી છે. તો આઈ થિંક આ એક ઘણું સ્ટ્રોંગ અને સારું રિઝલ્ટ છે. હાલાકી આજ મોટું ગેપ અપ થશે એવી એક્સપેક્ટેશન છે. આખા સેક્ટરને બૂસ્ટ આપી શકે છે. મારા હિસાબે આની પાછળ તમામ જે એનબીએફસી છે એમાં પણ આજે સારો ઉછાળો આવી શકે છે, કારણ કે પહેલી એનબીએફસી છે ને આ વખતે બહુ અર્લી નંબર આપ્યા છે. કદાચ સારા નંબરની અપેક્ષા હશે એટલા અર્લી નંબર આપ્યા. અધરવાઇઝ આ એન્ડ ઓફ મંથ L&T ફાઇનાન્સના નંબર હોય છે. હાલાકી ઘણા સારા નંબર છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો જે મલ્ટિપલ પ્રમાણે એક વર્ષનો ટાર્ગેટ આવી રહ્યો છે 232 રૂપિયાનો આવી રહ્યો છે. કાલનો જે ક્લોઝ છે એ 184 છે. આજે ગેપ અપ થશે, છતાં જો એ 190 થી નીચે કે 190 આસપાસ મળે છે તો પણ એને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. હવે જે તમારો નવો જે સ્ટોપ લોસ છે એ આઈ થિંક ગઈકાલનો લો 182 નો રાખો. શોર્ટ ટર્મ માટે ખરીદી કરી લો અને 220-230 સુધીના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરી શકો છો. અને વાર્ષિક 232 નો ટાર્ગેટ છે. જો એક ક્વાર્ટર, નેક્સ્ટ ક્વાર્ટર પણ આવી જ રીતે જો રિઝલ્ટ આવે તો આ 232 વાળો ટાર્ગેટ અપગ્રેડ પણ થઈ શકે છે. 260 સુધીના જે રિપીટેશન ઓફ ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. આગળ ઘણી સ્ટ્રોંગ કંપની હતી. હાલાકી જે રિસેન્ટ એને મેનેજમેન્ટ ચેન્જીસ કર્યા છે, સાથે સાથે કંપનીએ ઘણા બધા ઇન્ટરનલ સ્ટેપ લીધા છે ટુ ઇમ્પ્રુવ માર્જિન. અને ટેકનિકલી જોઈએ તો એક 195 નો હાઈ જ્યારે પણ બ્રેક થશે, એક મલ્ટી યર બ્રેકઆઉટ લેવલ છે. શાયદ પરસાહેબ એને વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકશે. પણ જો એ 195 પર ક્લોઝ આપશે, મારા હિસાબે આ સ્ટોક નીકળી જશે. બહુ સારી સ્ટ્રોંગ રેલી માટે તૈયાર છે. ઓકે, સારી રેલી માટે તૈયાર છે. ટેકનિકલી પણ જરા વાત કરી લઈએ. રવિ ભટ્ટ, આપના પાસે આવીએ. L&T ફાઇનાન્સ કઈ રીતે જુઓ છો તમે? જેમ રવિ દિયોરા કહી રહ્યા હતા, પર્ટિક્યુલરલી લેવલ્સની જે વાત છે, સપોર્ટની વાત છે, તેને કઈ રીતે જોવાનું રહેશે આપણે અહીંયાથી? L&T ફાઇનાન્સની વાત કરીએ આપણે તો કંપની ઘણા ટાઈમથી જે રીતે સરે વાત કરી એ રીતે તો કે કંપનીનું અંડર પરફોર્મન્સ હતું. બીકોઝ એનું રીઝન હતું કે કંપનીનું પરફોર્મન્સ ખરાબ હતું, એટલે કંપનીના શેરે ઘણા ટાઈમથી અંડર પરફોર્મ કરેલું હતું. હવે વાત કરીએ કંપનીને આપણે ટેકનિકલ લેવલની વાત કરીએ તો કંપનીને 180 to 182 નો સ્ટ્રોંગ એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. કંપનીને અત્યારે 180 પર ચાલી રહ્યો છે કંપનીનો સ્ટોકનો પ્રાઇસ. મારા મતે કંપનીનો જે નિયર ટર્મ ટાર્ગેટ છે 200 રૂપીસ છે. 194 નો કંપનીને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો આ લેવલથી 194 નું પહેલું રેઝિસ્ટન્સ બને છે અને સપોર્ટમાં 182 નું પણ સ્ટ્રોંગ સપોર્ટ છે અને 176 નું પણ એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યું છે. તો જે પણ લોકો સ્ટોક ખરીદી રહ્યા છે, બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપે છે પ્રી ઓપનિંગમાં, તો સ્ટોક 194 ના ટાર્ગેટ સાથે ખરીદી શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ L&T ફાઇનાન્સ એક્સટેન્સિવ ચર્ચા. આવો, પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ થઈ ચૂક્યું છે. નિફ્ટી 5% ઘટાડો બતાવી રહ્યો છે ઓપનિંગ પહેલા. લેવલ આવે છે 24,543. 24,600 પર પુટ રાઇટર્સ અગ્રેસિવ હતા. આજે કોલ રાઇટર્સને જગ્યા મળી રહી છે આગળ આવવાની. 24,500ના સપોર્ટને ટેસ્ટ કરવાની કોશિશ શરૂઆતમાં કરીએ છીએ કે નહીં તે ખાસ જોવાનું રહેશે નિફ્ટી માટે. અને સાથે સાથે 24,450 આસપાસ આપણે વાત કરી છે કે એક વખત સપોર્ટ લે છે કે નહીં એ પણ આપણે ખાસ જોવાનું રહેશે. તમારી 10 દિવસની EMA તો છેક 400થી પણ નીચે છે, તો એક વખત એ પણ ટેસ્ટ કરવાની કોશિશ થાય તેવા પૂરા ચાન્સ બને છે. આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી 52,215 પર ખુલવાની કોશિશ કરી રહ્યો છે. તમે યાદ રાખો, પોતાની 10 દિવસની EMA થી નીચે ખુલવા જઈ રહ્યો છે બેંક નિફ્ટી, અને આજે ઘટાડો છે તે 0.34%નો છે. હવે આજનો આ ઘટાડો જો તમને 52,000 દેખાડી દે એક વખત, તો પછી મોટા ઘટાડાના ચાન્સીસ બનશે, નહીં તો નહીં. ફરી એકવાર રેન્જ બાઉન્ડ કારોબારની જેમ આપણા બંને એક્સપર્ટ્સે પણ વાત કરી તેવું પોસિબલ અહીંયાથી ખાસ હવે થઈ શકે છે. મિડ કેપ સ્મોલ કેપનું સેટલમેન્ટ કેવું છે? મિડ કેપ જુઓ તમે, મામૂલી ઘટાડા સાથે સેટલ થયો છે અહીંયાથી ખાસ. અને સ્મોલ કેપ તમે જોઈ લો તો તે મામૂલી એવા લીલા નિશાનમાં છે. 19,100 ને નજીક ખુલવાની કોશિશ કરી રહ્યો છે સ્મોલ કેપ. આ છે પરિસ્થિતિ. સેક્ટોરિયલ સેટલમેન્ટ જે છે તેમાં મીડિયા શેર્સમાં પ્રોફિટ બુકિંગ છે. નેટવર્ક 18, TV 18ના જે નંબર્સ આવી ગયા, લોસ થોડા અમુક જે જોવા મળી રહ્યા છે તેને કારણે થઈને રિએક્શન છે અહીંયા. પણ સામે મજબૂતીમાં CPSE, એનર્જી બહુ કંઈ ખાસ નથી, પણ હા મામૂલી રિએક્શન તમને નિફ્ટી મીડિયામાં જોવા મળી રહ્યું છે. સર, TV 18ના જે નંબર્સ આવ્યા છે, રવિ દિયોરા સર તમારા પાસે આવીએ. મીડિયા શેર્સ આમ પણ ખાસા બઝિંગ, પ્લસ TV 18, નેટવર્ક 18 સારા ચાલી પણ ગયા હતા. ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ આજે શરૂઆતી સંકેતોમાં 0.5%નો ઘટાડો છે મીડિયા શેર્સમાં. જરૂરથી નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ આજે અંડર પરફોર્મ કરી રહ્યું છે. પર્ટિક્યુલર ઝી એના માટે જવાબદાર છે. ઝી આ સેક્ટરનો હેવીવેટ શેર છે અને જે કંપની ફંડ રેઝ કરવાની હતી 2,000 કરોડની,
માર્કેટનું અનુમાન હતું કે ઇક્વિટી ફંડ રેઝિંગ હશે અને ઇક્વિટીનું પ્રેફરન્શિયલ અલોટમેન્ટ કે અન્ય કોઈ વેથી ઇક્વિટી દ્વારા શેર અલોટ કરવામાં આવશે અને એના ઉપરથી કંપની ફાઇનાન્સ રેઝ કરી શકશે. હાલાકી કંપનીએ FCCB એટલે કે ફોરેન કન્વર્ટેબલ બોન્ડ્સ થી એમને ફાઇનાન્સ લીધું તો માર્કેટને આ પસંદ ના આવ્યું, કારણ કે માર્કેટને એવું લાગી રહ્યું છે કે શાયદ ઝી છે એમને કોન્ફિડન્સ નથી કે ઇક્વિટી 2000 કરોડની કોઈ બાયર તૈયાર થશે. તો આઈ થિંક થોડું માર્કેટ એને ઇન્ટરપ્રિટ એવું નેગેટિવ કરું અને આજે શરૂઆતી દોરમાં 4% ગેપ ડાઉન ઇન્ડિકેશન આપી રહ્યો છે. TV18, ન્યૂઝ 18, હાથવે કેબલ આ તમામ કંપનીઓના પરિણામો છે અપેક્ષા કરતા અને યર ઓન યર બેઝ પર ઘણા નબળા રહ્યા છે. આ પણ એક ફેક્ટર છે જેના હિસાબે આજે નિફ્ટી મીડિયા અંડર પરફોર્મ કરી રહ્યું છે. હાલાકી જે મેજર કરેક્શન છે, મેજર જે વીકનેસ છે એ ઝીના 4%ના જે ગેપ ડાઉન છે અને ઝી આ સેક્ટરનો હેવીવેટ છે. નિફ્ટી મીડિયામાં હાઈએસ્ટ વેટ ઝી એન્ટરપ્રાઇઝનું છે, એન્ટરટેનમેન્ટનું છે. તો આઈ થિંક મારા હિસાબે આ એક સૌથી મોટું ડ્રેગર સાબિત થઈ શકે છે અને આજે આ સેક્ટર અંડર પરફોર્મન્સ કરતું રહેશે. સેક્ટર અંડર પરફોર્મન્સ યથાવત રહી શકે છે. પરિણામોની સિઝન હવે ફૂલ ફ્લેજ શરૂ થઈ છે, ત્યારે આ સ્થિતિમાં ફોકસ રાખવાનું રહેશે. આવો આગળ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી અમારા લિસ્ટમાં છે, તેમાં નજર આવી રહી છે ટેક્નો ઇલેક્ટ્રિક. QIP લોન્ચ થવાની સંભાવના છે અને QIPની સાઇઝ 1250 કરોડ રૂપિયા સંભવ છે. કરંટ પ્રાઇસથી 5% ડિસ્કાઉન્ટ પર QIPની પ્રાઇસ સંભવ છે. રવિ ભટ્ટ સર, તમારા પાસે આવીએ. ટેક્નો ઇલેક્ટ્રિક QIPની પોસિબિલિટીઝ પર સ્ટોક આજે રિએક્ટ કરી શકે છે. યસ, હવે ટેક્નો ઇલેક્ટ્રિકની આપણે પહેલા વાત કરીએ, જેનો QIP લોન્ચ થયો, પણ છતાં પણ આપણે જે સ્ટોકની જો ટેકનિકલ લેવલ જોશું તો સ્ટોક ઘણો ઓવર બોટ ઝોનમાં ચાલી રહ્યો છે. એટલે મારી સલાહ રહેશે ઇન્વેસ્ટર્સને કે હમણાં આ સ્ટોકથી જે નવી એન્ટ્રી લેવી છે એના માટે સ્ટે રહેવું છે. કંપનીનું ફ્યુચર ઘણું સારું છે, કંપનીનું ફંડામેન્ટલ ઘણું સ્ટ્રોંગ છે, બટ કંપની તેના સેક્ટર પ્રમાણે થોડી ઓવર વેલ્યુડ છે. એટલા માટે મારું વ્યૂ રહેશે કે હમણાં સ્ટોક્સમાં થોડો વેઇટ કરવાની જરૂર છે ટેક્નો ઇલેક્ટ્રિકમાં બાય કરવા માટે. થોભો અને રાહ જુઓની રણનીતિ ટેક્નો ઇલેક્ટ્રિક માટે બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારા માટે લઈને આવી રહ્યા છે તે છે જસ્ટ ડાયલ. રવિ ભટ્ટ સર, અમે વાત કરી. રવિ દિયોરા સર, તમારા પાસે આવ્યા જસ્ટ ડાયલને લઈને. નંબર્સ બ્રિલિયન્ટ આવ્યા છે. નફો 69.3% વધીને 141 કરોડ, આવક 13.6% વધીને આવી છે 280 કરોડ, એબિટા 119% વધીને આવ્યા છે અને માર્જિનમાં પણ સરસ સુધારો. જ્યારથી રિલાયન્સ ગ્રુપનું નામ જસ્ટ ડાયલ સાથે જોડાયું, બધું જ ટર્ન અરાઉન્ડ સ્ટોરી જે છે તે એક્ટિવેટેડ છે. જસ્ટ ડાયલ લોંગ ટર્મ, શોર્ટ ટર્મ બંને રીતે રિવ્યૂ કરી લઈએ પરિણામોને. રવિ દિયોરા સર. જરૂરથી ઘણો સારો પ્રોફિટ છે અને આઈ થિંક જસ્ટ ડાયલના ગયા ક્વાર્ટરના નંબર પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતા અને ત્યારથી જ આ કંપનીનું જે છે એક મોટું સેન્ટિમેન્ટ ચેન્જ થયું અને આ એક સૌથી મોટું ફેક્ટર છે કે જેના હિસાબે સતત જસ્ટ ડાયલમાં આઉટ પરફોર્મન્સ આપણે ગત ક્વાર્ટરના પરિણામો બાદ જોયું. ગત ક્વાર્ટરના પરિણામો જ્યારે આવ્યા ત્યારે એ 10% સુધી 11% સુધીનો ગેપઅપ થયું હતું અને આ પરિણામો પણ 6-6.5% ગેપઅપ આપી રહ્યા છે. મારા હિસાબે ફંડામેન્ટલી હવે ધીમે ધીમે સ્ટ્રેન્થ વધી રહી છે, કારણ કે 2 ક્વાર્ટરનો કમ્બાઇન EPS છે, એના હિસાબે કંપનીનો જે ઓવર વેલ્યુએશન હતું ઇન ટર્મ્સ ઓફ P એ ધીમે ધીમે ટ્રેલિંગ 4 ક્વાર્ટરનું સ્ટેબલ થઈ રહ્યું છે. P નીચે આવી રહ્યો છે કારણ કે કંપનીની અર્નિંગ છે, નફો છે, એ ઘણું સારું કરી રહ્યો છે. મારા હિસાબે આજે જો એનું ક્લોઝિંગ 1093-94 ઉપર આવે તો આગળ ઉપરની સાઈડ છે હમણાંના 1162 ના હાઈ છે એ ક્રોસ કરીને 1240 સુધીના લેવલ જઈ શકે છે અને આજનું જે ગેપ અપ ઓપનિંગ બાદ જો ઘટાડો મળે છે, મારા હિસાબે 1240 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ અને 1080 આસપાસ ત્યાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. આજે પણ સ્ટીમ છે અને એક ટેકનિકલ બ્રેકઆઉટ પર પણ સ્ટોક છે અને સાથે એવું લાગી રહ્યું છે કે જો એકાદ ક્વાર્ટરની અર્નિંગ આવી રહેશે, એક મોટું રીરેટિંગના ચાન્સીસ જસ્ટ ડાયલમાં બની રહ્યા છે. ઓકે, તો જસ્ટ ડાયલ માટે આ સંકેત બની રહ્યા છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો પર 5%ના ઘટાડા સાથે જ દિવસની શરૂઆત થઈ. નિફ્ટી તમને જોવા મળે છે 24,536ના લો બનાવ્યા, 24,568ના હાઈ અત્યાર સુધીમાં છે. ટિક બાય ટિક તમને જોવા મળે છે 0.20-0.25% આસપાસનો ઘટાડો. બેંક નિફ્ટી પણ નર્વસ છે, 52,190 એટલે કે 52,200 આસપાસથી એક્ઝેક્ટ થોડા ઉપર આવવાની કોશિશ થઈ રહી છે. 52,370 આસપાસ જે છે તે 10 દિવસની EMA તેને હજુ પણ નીચે છીએ. નકારાત્મકતાની શરૂઆતી સંકેતો બતાવી રહ્યો છે બેંક નિફ્ટી. આવો મિડ કેપ સ્મોલ કેપ પર. સ્મોલ કેપ તમને યાદ છે 19,100 ને નજીક ખુલવાની કોશિશ કર્યા બાદ 19,050 તોડી ચૂક્યા છીએ આપણે. મિડ કેપ તમે જુઓ ત્યાં પણ 5%ની વેચવાલી. ઓવરઓલ લાલ રંગ સાથે રંગાઈને શેર બજાર જે છે તે આજના ખુલતા તમને જોવા મળી રહ્યા છે. સેક્ટોરિયલ અપડેટ આપણે વાત કરી હતી, 2-2.5% નીચે નિફ્ટી મીડિયા તમને જોવા મળી રહ્યો છે. નિફ્ટી મેટલમાં તમને 0.5% આસપાસની વેચવાલી
વેચવાલી જોવા મળી રહી છે. ફિન નિફ્ટીમાં 0.5%ની વેચવાલી છે. ઓટોમાં 0.5%ની વેચવાલી છે. તો આ બધા જ સેક્ટર્સમાં વેચવાલી. આઈટી સ્ટોક્સ ડિફેન્સિવ આજના દિવસે ખરીદદારીના સંકેતો 0.5% આસપાસની મજબૂતી સાથે. અહીંયા ઓઇલ ઇન્ડિયા તમે જુઓ, અહીંયાથી ખાસ ઓઇલ ઇન્ડિયા નહીં, સોરી, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં તમને 0.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. મામૂલી ખરીદદારી અહીંયા, બાકી કોઈ જગ્યાએ કંઈ ખરીદદારીના સંકેતો ખાસ છે નહીં. તો આ પરિસ્થિતિ તમે જુઓ છો. લેટેસ્ટ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદની સ્થિતિ નજર રાખીએ. ઘટાડે તમને થોડો અટકવાની કોશિશ નિફ્ટી કરતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર 24,600ને રીક્લેમ કરવાની કોશિશ થઈ રહી છે. રવિ ભટ્ટ સર, તમારા પાસે આવીએ, ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ ક્વિકલી. ભારતીય માર્કેટ્સ જે છે તે લિમિટેડ રેન્જમાં ખુલ્યા. મિડ કેપ સ્મોલ કેપમાં આજે ઘટાડે થોડા સપોર્ટ લેવાની કોશિશ કરતા હોય તેવા શરૂઆતી સંકેતો આવી રહ્યા છે. રવિ ભટ્ટ સર. સાચી વાત છે. અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ સરપ્રાઇઝલી અત્યારે માર્કેટની જે એક્સપેક્ટેશન હતું કે આઈટી સેક્ટરમાં પ્રોફિટ બુકિંગની એક્સપેક્ટેશન હતી આજના દિવસે, બટ જે રીતે આઈટી સેક્ટર અત્યારે જે રીતે સ્ટ્રોંગ પરફોર્મ કરી રહ્યું છે એ પ્રમાણે થોડું માર્કેટ સરપ્રાઇઝ થયું છે. બટ મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડો પ્રોફિટ બુકિંગની એક્સપેક્ટેશન છે, કારણ કે બધાને ખબર છે કે લાસ્ટ 1 યરમાં મિડ કેપ સ્મોલ કેપે ઓલમોસ્ટ 100 to 120% રિટર્ન આપેલું છે. અને ઘણા ઇન્વેસ્ટરોને એક ફિયર છે કે બજેટમાં માર્કેટ ડાઉન જઈ શકે છે, સ્મોલ કેપ અને મિડ કેપમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે. એટલે થોડા 2 દિવસે નિફ્ટી સ્મોલ કેપ ને મિડ કેપમાં થોડું પ્રેશર જોવા મળી શકે છે આપણને. થોડા પ્રેશરના સંકેતો મિડ કેપ સ્મોલ કેપમાં હવે આવવા જોઈએ તેવું અહીંયાથી ખાસ સંકેત બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, આગળ વધીએ. નેક્સ્ટ અમારી નજર આજે છે GMR એરપોર્ટ પર. પહેલાં તો હું સ્ટોક જોઈ લઉં, બિકોઝ નંબર્સ આવ્યા છે અને ત્યારબાદ અત્યારે ફિલહાલ ફ્લેટ છે સ્ટોક. બહુ કંઈ ખાસ એક્શન નથી, પણ હાઈ બનાવ્યા હતા 98ના, ત્યાંથી નીચે આવ્યો છે. નંબર્સ એવું કહે છે કે જૂન મહિનાના જે અપડેટ છે પેસેન્જર ટ્રાફિકના, એમાં 8%નો ગ્રોથ જોવા મળ્યો. ડોમેસ્ટિક ટ્રાફિક 6.4% વધ્યો, આંતરરાષ્ટ્રીય ટ્રાફિક 12.8% વધ્યો અને એરક્રાફ્ટ મૂવમેન્ટ 6%નો ગ્રોથ બતાવે છે. સ્ટોક અત્યારે દિવસના ન્યૂનતમ સ્તરો બનાવવાની કોશિશમાં લાલ નિશાનમાં આવે છે. GMR ઇન્ફ્રા એરપોર્ટ આપણે એક વખત રવિ દેવરા સર તમારા પાસે આવ્યા. ઝડપી GMR એરપોર્ટ આમ જોઈએ તો ફંડામેન્ટલી એક સ્ટ્રોંગ સ્ટોક છે. હાલાકી જે ગ્રોથની આપણે ચર્ચા કર્યા હતા, યર ઓન યર બેઝ પર ગ્રોથ સારો છે, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝ પર આ ગ્રોથ નીચે આવે છે, એટલે થોડું માર્કેટ એને મિક્સ રિએક્શન આપ્યું છે. હાલાકી જે મેજર આ કંપની સબસિડરી જે MRO સર્વિસીસમાં છે એ વધારે માર્કેટના ટ્રેક્શનમાં છે, કારણ કે આના ઉપરનું જે GST રેટ છે એમાં 5% સુધીના રિવિઝનની માર્કેટ આશા લઈ રહ્યું છે. તો આઈ થિંક એરપોર્ટમાં આ એક સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર સાબિત થઈ શકે. જો MRO સર્વિસીસમાં જો GST કટ થાય તો GMR એરપોર્ટની MRO સર્વિસ છે, અદાની એરપોર્ટની MRO સર્વિસીસ છે, અને આ ઉપરાંત જોઈએ તો આઈ થિંક જે તાલ એન્ટરપ્રાઇઝ છે, તલરો જોટો, ઘણા બધા કંપનીઓ છે જે ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી આ સેક્ટરમાં જોડાયેલા છે. તો આઈ થિંક એ બધા સેક્ટરમાં વધારે ફોકસ કરવું જોઈએ. GMR એરપોર્ટ પણ થોડું એક બ્રેકઆઉટ બાદ કન્સોલિડેશન કરી રહ્યું છે. ફંડામેન્ટલી માર્કેટને આ પરિણામોની આશા છે. લાસ્ટ પરિણામોમાં એબિટામાં ખાસું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું હતું અને થોડી આ ટર્ન અરાઉન્ડ કંપની છે. વધારે કોઈ મોટા કરેક્શનની આશા નથી. આ ડેટા થોડા મીન્સ કે મંથ ઓન મંથ બેઝ પર નબળા આવે છે, એટલે માર્કેટ થોડું આજે રિએક્ટ થઈને નકારાત્મક તરીકે કરી રહ્યું છે. સેકન્ડ, થોડું માર્કેટ પણ આજે કન્સોલિડેશનના મૂડમાં છે. જો કરેક્શન આવે છે 94ના લેવલ, 93ના લેવલ મળે છે, મારા હિસાબે આને ખરીદીની તક તરીકે જો. ઉપરની બાજુ જ્યારે આ કંપની એક પણ વાર 100 ઉપર ક્લોઝ થશે, આઈ થિંક 120-124 સુધીનો ટાર્ગેટ જોવા મળશે. પણ યસ, એક રિઝલ્ટનું માર્કેટે વેઇટ કરવું જોઈએ. જે લોકો સેફ રિઝલ્ટથી વેઇટ, અધરવાઇઝ જે લોકો થોડું રિસ્ક લઈ શકતા હોય, થોડું મેનેજ કરી શકતા રિસ્કને, એ લોકો આ ઘટાડાને ખરીદીની તક તરીકે જોઈ શકે છે. ઘટાડામાં ખરીદીની તક તમને બનતી જોવા મળે. આ છે GMR એરપોર્ટ પર ફોકસ. ઇન્ફોસિસના આજે નંબર આવવાના છે. રવિ ભટ્ટ સર તમારા પાસે આવીએ. સ્ટોક એ પહેલાં તમે કહ્યું તે પ્રમાણે મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યું છે. ઇન્ફોસિસના એન્ટિસિપેશન, જેમ TCSએ બ્રિલિયન્ટ નંબર્સ આપ્યા છે, એટલે હવે ઇન્ફોસિસ પાસેથી પણ અપેક્ષા માર્કેટની વધી જશે અને એ પહેલાં થોડી ખરીદદારી આજે નંબર્સ આવવાના છે. રવિ ભટ્ટ સર. ઇન્ફોસિસની અત્યારે લોકોની એક્સપેક્ટેશન ઘણી વધારે છે, બીકોઝ લાસ્ટ ક્વાર્ટરમાં જ્યારે રિઝલ્ટ એને પબ્લિશ કરેલું ત્યારે એને એક સ્ટ્રોંગ ઓર્ડર બુક પણ શો કરેલી હતી. તો એ પ્રમાણે માર્કેટને અત્યારે ઇન્ફોસિસ ઉપર એક્સપેક્ટેશન વધારે છે અને લાસ્ટ તમે 2 મંથમાં ઇન્ફોસિસનું પરફોર્મન્સ ઘણું સારું રહેલું છે બીજી આઈટી કંપનીના કમ્પેરમાં. તો એ પ્રમાણે માર્કેટ અત્યારે ઇન્ફોસિસનું એક સારું રિઝલ્ટ એક્સપેક્ટ કરે છે, બટ માર્કેટે TCSના રિઝલ્ટ પછી ઘણું ડિસ્કાઉન્ટ કરી પણ ચૂકેલું છે.
તો એ પ્રમાણે ઇન્ફોસિસનું જો કદાચ પણ રિઝલ્ટ સારું આવશે તો 2 to 3% ઉપર જવાની ચાન્સીસ છે. હું નથી એક્સપેક્ટ કરતો કે વધારે મુવમેન્ટ આવી શકે. 5 to 10% મુવમેન્ટ હું અત્યારે એક્સપેક્ટ નથી કરતો ઇન્ફોસિસમાં, બીકોઝ માર્કેટે ઘણું બધું ડિસ્કાઉન્ટ કરી ચૂકેલું છે લાસ્ટ વીકના રિઝલ્ટમાં TCSના. ઓકે, તો આ સ્થિતિમાં અહીંયા ખાસ એક્શન બનતું આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખવી જોઈએ. ઇન્ફોસિસ પર્ટિક્યુલરલી આપણને એક્શન બતાવતો અહીંયાથી જોવા મળી રહ્યો છે. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે, ઇન્ડિયા સિમેન્ટમાં આજે સરસ મજબૂતીના સંકેતો 0.5%થી સારી મજબૂતી આ સ્ટોકમાં જોવા મળી રહી છે. અને ઓબ્વિયસલી રિસ્પોન્સ અહીંયાથી ખાસ જે છે તે સિમેન્ટ આ તે બધાને લઈને, ઇવન દાલમિયા ભારતના પણ નંબર્સ આજે આવવાના છે, તો આ બધાને લઈને ઇન્ડિયા સિમેન્ટમાં સરસ બઝ બનતો જોવા મળી રહ્યો છે. આ ધ્યાન રાખો. ઓટો સ્ટોક્સ પર એક વખત નજર કરી લો, બીકોઝ ખાસી એવી વેચવાલી તમને આજે જોવા મળશે. અહીંયાથી બજાજ ઓટો મેં જોયું હતું હમણાં મોટી વેચવાલી છે. હીરો મોટોકોર્પમાં આજે દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો અહીંયા તમે નજર રાખો. ખાસ પ્રોફિટ બુકિંગ આઈશર મોટર્સમાં છે 0.2%, બજાજ ઓટો 2% નીચે છે. હીરો મોટોકોર્પમાં પણ થોડું દબાણ આજે જોવા મળી રહ્યું છે. રવિ દિયોરા સર, તમારા પાસે આવીએ. ઓટો સ્ટોક્સ ઇન જનરલ થોડા આજે દબાણમાં જોવા મળી રહ્યા છે. જરૂરથી ઘણી શાર્પ, ઘણી મોટી રેલી બાદ જે કંપનીઓ છે થોડી કન્સોલિડેટ કરી રહ્યું છે. આઈ થિંક પર્ટિક્યુલર જોઈએ તો બજાજ ઓટોનું કરેક્શન છે એનું કોઈ મેજર રીઝન નતું. હાલાકી એના ન્યૂઝ તો પોઝિટિવ હતા કે બજાજ ઓટોની જે રિસન્ટ CNG લોન્ચીસ છે એમાં 30,000થી વધારે ગાડીઓનું બુકિંગ આવી ગયું છે. વીક પણ નથી થયું અને આટલી મોટું બુકિંગ છે. હાલાકી એક મારા હિસાબે પ્રોફિટ બુકિંગ તરીકે વધારે જોવું જોઈએ. કોઈ મોટા કરેક્શનના ચાન્સીસ નથી. પર્ટિક્યુલર જે રીતે થીમ બેસી રહી છે એ રીતે આ કંપનીઓ થોડી ઓવરબોટ અને ઓવર વેલ્યુડ પોઝિશનમાંથી, કારણ કે ગત ક્વાર્ટરમાં ડેફિનેટલી સેલ્સ વધી રહ્યા હતા, પણ જે રીતે કંપનીએ પરફોર્મન્સ આપ્યું છે ને એક્ઝેક્ટ જે નોર્થવર્ડ ડિરેક્શનમાં પરફોર્મન્સ આપ્યું છે, નંબર હવે ધીમે ધીમે એને કન્સોલિડેટ કરવાની કે એને ડાયજેસ્ટ કરવાની ટ્રાય કરી રહ્યા છે. હવે જે ફોકસ રાખી શકાય એ તમારે 2 વ્હીલરથી હટાવીને કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ પર વધારે ફોકસ કરો. આઈ થિંક આ સેગમેન્ટ કમ્પેરેટિવ બેટર કરે એવી શક્યતા છે. ઇકોનોમીના બુસ્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીનું રિવાઇવલ, પ્રાઇવેટ કેપેક્સની શરૂઆત, આ બધા જે ફેક્ટર્સ છે એ CV સેક્ટરને વધારે રિવાઇવ કરી શકે છે. અને CV સેક્ટર, કોમર્શિયલ વ્હીકલ જે સેક્ટર છે એ કમ્પેરેટિવ ઇકોનોમી સાથે જોડાયેલું છે. અને તમે જોશો તો રિસન્ટ પાસમાં તમામ જે રેટિંગ એજન્સીઓ છે, ફંડ હાઉસીસ છે, એમને ઇન્ડિયાના GDP ગ્રોથના ટાર્ગેટ વધારે છે. આ ઉપરાંત એક મોટો લિક્વિડિટીનો એમ્પલ ફ્લો આવતા 2-3 મહિનામાં ડેટ માર્કેટમાં જે રીતે આપણે JP મોર્ગનમાં સામેલ થયા છે, હવે આગળ આપણે MSCIમાં પણ આ વર્ષના એન્ડમાં સામેલ થઈ જશું. તો આઈ થિંક મોટો એક લિક્વિડિટી ફ્લો આવશે જે ઇકોનોમીને બુસ્ટર આપશે. તો જો આ કરેક્શન છે, મારા હિસાબે અશોક લેલેન્ડ અને આઈસર મોટર પર વધારે ફોકસ કરવું જોઈએ. 2 વ્હીલરમાં મારા હિસાબે વેલ્યુએશન જ્યાં આવું તો આવી ગયું છે અને PVમાં પણ જે સેલ્સના આંકડાઓ આવી રહ્યા છે એ થોડા ફ્લેટિશ મોમેન્ટમનું ઇન્ડિકેશન આપી રહ્યા છે. તો આઈ થિંક CV ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મુદ્દો જોવા મળી રહ્યો છે. કમર્શિયલ વ્હીકલ્સ પર હવે ફોકસ વધારે રાખવું જોઈએ. નજર રાખીશું. આગળ વધીએ. સમય થઈ ગયો છે રજા લેવાનો. રવિ ભટ્ટ સર, જેટલી આપણે ચર્ચા કરી, આપના રિઝોલ્યુશન્સ. યસ, જે તે સ્ટોક્સને આજે અમે લોકોએ રેકોમેન્ડેશન આપેલા છે તેમાં મારું પર્સનલ કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી અને નથી મારા કોઈ ઇમિડિયેટ રિલેટિવ્સનું પણ કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. અને તમે લોકો જે પણ અમારી સલાહ પ્રમાણે કામ કરો, ફર્સ્ટ તમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનરની એડવાઇસ લો અને તમારા રિસ્ક પ્રોફાઇલિંગના બેઝિસ ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઓકે, રવિ દિયોરા સર, આપના પાસે આવ્યા, આપના રિઝોલ્યુશન્સ. જે પણ સેક્ટર સ્ટોક અને ઇન્ડેક્સ વિશે વાત થઈ છે ત્યાં મારું કોઈ પણ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને જે ફંડ મેનેજ કરું છું આ કંપનીઓમાં, એમાં મારું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. અધરવાઇઝ પર્સનલ પોર્ટફોલિયોમાં મારા કોઈ પણ સ્ટોક નથી. ઓકે, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ રવિ. તો જે રીતે ભારતીય માર્કેટ્સ આજે આપણે જોઈ રહ્યા છીએ એક રેન્જમાં, જેમ શરૂઆતમાં વાત કરી હતી, 24,536ના ડેઝ લો તમારા બની ચૂક્યા છે અત્યાર સુધીમાં. સપોર્ટ ત્યાંથી લેવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી તમે જુઓ લો બનાવ્યા 150 સુધી ગયા છીએ. આપણે 52,000ની આપણે વાત કરી હતી કે 52,000ને જેટલા નજીક જઈએ એક વખત ત્યાં ચાન્સ બને છે, કેમ કે વારંવાર પછી 10 દિવસની EMAને ઉપર આવવાની કોશિશ પણ થતી હોય છે. આ 500 પોઈન્ટની રેન્જમાંથી બહાર આવે તો બેંક નિફ્ટીમાં થોડી વધારે ક્લેરિટી મળે, પણ હજુ સુધી બજેટ જ્યાં સુધી છે આટલી ક્લેરિટી મળવાના ચાન્સીસ બહુ ઓછા જોવા મળી રહ્યા છે. બાકી મિડ કેપ અને સ્મોલ કેપ તો હવે દબાણ બતાવી જ રહ્યા છે, જેમ હમણાં આપણે વાત કરી હતી આપણા એક્સપર્ટ સાથે.
તો આ છે ભારતીય માર્કેટ્સની ઓપનિંગના સંકેતો. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.